જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાલસારી ગામની 3500 વીઘા ગૌચરની જમીન પર પેશકદમી ખુલ્લી કરાવવાની માંગણી સાથે માલધારીઓએ પોતાના માલઢોર લઈ મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો। એક તરફ સરકાર ગૌવંશને બચાવવાના દાવા કરી રહી છે, ત્યારે ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા પેશકદમી કરવામાં આવી છે। પેશકદમી ખુલ્લી કરાવવા માટે અગાઉ અનેકવાર આંદોલન કર્યા બાદ પણ તંત્ર રાજકીય ઇશારે કાર્યવાહી કરતું નથી। વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં વર્ષોથી પેશકદમી ખુલ્લી કરાવવાની માંગણી સાથે આંદોલનો ચાલી રહ્યા છે। અગાઉ પણ ગૌવંશ લઈ માલધારીઓ મામલતદાર કચેરીમાં ઘૂસી આંદોલન કર્યા હતા। તંત્રએ ખાતરી આપી જમીનની માપણી શરૂ કરી, પરંતુ રાજકીય દબાણને કારણે ફરી જમીનની માપણી બંધ કરી દીધી અને ગૌચરની જમીન પર વાવેતર થઈ ગયા છે, છતાં તંત્ર તેના પર કાર્યવાહી કરતું નથી। પેશકદમીના કારણે માલધારીઓના માલઢોરને ચરિયાણનો મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેથી માલધારીઓ વધુ એકવાર પોતાના માલઢોર લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી વિરોધ કરી રહ્યા છે। તંત્રએ ગૌચરની જમીન પર પેશકદમી કરનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે માલધારીઓની અટકાયત કરી આંદોલનને દબાવવાનો પ્રયાસ સામે માલધારી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે। જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ। અમે માલધારી 2008 થી આમના અરજી કરી આવીને લડ્યા આવી છીએ, તો હજી ગૌસર છૂટા થયા નથી। અમારું મપાઈ ગયું છે તો હજી છૂટું કરી નથી દીધું। કાલસારી ગામને હદ નિશાન નથી નાખ્યા, અંદુ કમ્પ્લીટ થઈ ગયું તોય આમના વાયદા દીધે રાખે છે। એટલે ગાવું લઈને અહીંયા આવ્યા છીએ, ત્યાં સુધી અમને હદ નિશાન નહીં નાખી દે ત્યાં સુધી અમે અહીંથી ગાવું લઈને જવાના નથી। તમામ માલધારી સમાજને અગ્રણીઓ ભાઈઓ અમારા ભેગા છે અને ગામો ગામના ગૌચર છૂટા કરવાના, અહીંયા એકનું નહીં, ગામો ગામના, હોલસેલ ગામના। કાલસારી વિસાવદર મામલતદાર કચેરી માટે પૂરી છે, તાલુકા પંચાયત ને વિસાવદર મામલતદાર કચેરી બે ભેગી છે, ત્યાં અમે ગાવું લઈને આવ્યા છીએ। કેટલા સમય સુધી રાખવાની? જ્યાં સુધી અમને હદ નિશાન નહીં નાખી દે ત્યાં સુધી। હરેશભાઈ હાતાભાઈ મુંધવા, ગામ કાલસારી। અમે અત્યારે ટીડીઓ કચેરીએ ઢોલ લઈને પૂર્યા છે। અહીંયા અત્યારે અમારો ગૌસરનો મુદ્દો છે, અમારે ઉઠાવ્યો છે। જ્યાં લગી અમારો ગૌસરનો હલ નહીં આવે ત્યાં લગી અમે અહીંથી ઘરે જવાના નથી અહીંથી। અને માપણી થઈ ગઈ છે, હવે ખાલી માપણી કરીને અને ઓલા ખાંભા નાખવાના બાકી છે અત્યારે। તો હવે એ નિશાન ના લગી ના થાય ત્યાં લગી જવાના નથી અહીંથી।